મહેસાણાના મોઢેરામાં પોલીસની નિષ્ક્રિયતાને કારણે તસ્કરો બેફામ બન્યા છે। મોઢેરામાં જ રાતમાં 5 જગ્યા પર ચોરીની ઘટનાઓ બની હતી, જેમાં 1 લાખથી 1.5 લાખની રકમની ચોરીની ઘટનાઓ બનવા પામી હતી। દુકાન તેમજ ઘરમાં ચોરીના બનાવો બન્યા હોય। દુકાન તેમજ મકાન મળી કુલ 5 જગ્યા પર રાતના તાળા તૂટ્યા હતા। ગામમાં પોલીસ સ્ટેશન હોવા છતાં તસ્કરો બેફામ બન્યા હોય ત્યારે શું કરે છે મોઢેરા પોલીસ, તે એક સવાલ ઉભો થયો છે। 25 જેટલા હોમગાર્ડ ફરજ બજાવતા હોય અને છતાં પણ જ્યારે ચોરી થાય છે ત્યારે મહિનામાં આ બીજી વખત ચોરીની ઘટના સામે આવી છે। મોઢેરા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે। મોઢેરા ગામની પ્રજાએ ઢોલ વગાડી પોલીસની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।